પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વેસુ ખાતે બનાવાયેલા આવાસોની ફાળવણીમાં થઈ રહેલા વિલંબને દૂર કરવાની માંગ સાથે સુરત મહાનગરપાલિકાના કમિશનર અને મેયરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। વેસુ ખાતે આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના સુમન મલ્હાર આવાસના રહીશોએ સુરત મહાનગરપાલિકાના કમિશનર અને મેયરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે વર્ષ 2018માં તેઓને 660 ફ્લેટોના નંબર આપ્યા હતા, જોકે આજ દિન સુધી ફ્લેટો ફાળવવામાં આવ્યા નથી। જેથી વેસુના આવાસોની ફાળવણીમાં થઈ રહેલા વિલંબને તાત્કાલિક દૂર કરવાની સાથે ફ્લેટ ધારકોને ફ્લેટ ફાળવી આપવા માંગ કરાઈ છે। સાથે એમ પણ જણાવ્યું હતું કે ઘણા ફ્લેટ ધારકોને બેંકોમાં લોન કરાવી હોય અને સુરત મનપાએ બાકીના નાણાં ચૂકવી પણ દીધા હોવા છતાં પણ તેઓને હજુ સુધી કબજો મળ્યો નથી અને મનપા દ્વારા 2019માં જ કબજો આપવાની વાત કરાઈ હતી, પરંતુ આજ દિન સુધી ફ્લેટોનો કબજો મળ્યો ન હોવાનું જણાવ્યું છે। મારું નામ કાંતિ જાદવ, સુમન મલ્હાર રાવરાજ મોલની પાછળ આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર અમે 660 લાભાર્થીઓને 2017માં અમારો ડ્રોમાં નંબર લાગેલો, 2021 થવા છતાં બી આજે 4 વર્ષથી ઉપર થઈ ગયા, તે છતાં બી અમને હજુ સુધી ફાળવેલા નથી। તે અમારા પછીની બધી બિલ્ડિંગો બની ગઈ, એ લોકોને બધા કબજા મળી ગયેલા છે, પણ અમને લોકોને 660 લાભાર્થીઓને અમને મકાન મળ્યા નથી। એના માટે અમે કમિશનર સાહેબને અમારો વિરોધ નોંધાવ્યો। આગળ એવી અમે 3-4 ફેરું સાહેબને આવેદનપત્ર આપી દીધું, પણ સાહેબે અમારી કોઈ વાત સાંભળતું નથી। કોન્ટ્રાક્ટરના ખોળામાં અધિકારીઓ બેસી ગયા છે, કોન્ટ્રાક્ટર જેમ કે તેમ અધિકારીઓ બી અમને જવાબ આપે છે। અમારી હાલત એવી ખરાબ થઈ ગઈ છે, અમારાથી ભાડા હવે અમારાથી બેંકના હપ્તા બી અમારાથી ભરાતા નથી। ઘણા એવા લોકો છે કે જે સુરત શહેર છોડીને ચાલ્યા ગયા છે, જેનાથી બેંકના હપ્તા નથી ભરાતા, નથી ભાડા ભરાતા, ધંધાના કંઈ ઠેકાણા નથી। એટલે અમારી હાલત એટલી બધી તફોડી થઈ ગઈ છે, એટલે એના માટે અમને જલ્દીથી કબજો મળે એના માટે અમે કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે। એટલે અમે અહીંયા સાહેબનો વિરોધ કરવા અમે અહીંયા આવેલા છીએ। અમને મકાન જલ્દીને જલ્દી આપે, હજુ બી મકાન અમને બી 6 મહિના એનાથી ઉપર થાય તો બી અમને મકાન મળે એવી કોઈ શક્યતા દેખાતી નથી। આખી 660 ફ્લેટની અંદર ખાલી 5 મજૂરો જ કામ કરે, એટલે એની અંદર હજુ બી ઘણું બધું સમય લે એવું છે। એટલે અમારી હાલત બહુ ટફોડી થઈ ગઈ છે, અમારાથી મકાનના ભાડા નથી ભરાતા, નથી બેંકના હપ્તા ભરાતા। તો આવાસ ધારકોએ એ પણ રજૂઆત કરી હતી કે હાલમાં કોરોના અને મોંઘવારીને લઈને લોકોની હાલત કફોડી છે, જેથી તેઓને તાત્કાલિક આવાસોની ફાળવણી કરાય તેવી માંગ ઉઠવા પામી છે। અઝર કુરેશી, રિટર્ન ન્યૂઝ।